એક પાસ્તા ડિશ પછી દરરોજની જેમ હવે શીખીશું પાસ્તાનો જ ઉપયોગ કરીને વધુ એક ડિશ. તો શિવાની શું છે? પાસ્તા ફ્રૂટ સેલેડ. ઓકે, સેલેડ બનાવવાના છો અને કંઈક અલગ સેલેડ લાગે છે, સ્પાઇસી નથી, કંઈક સરસ મજાનું ક્રીમી છે અને બધા ફ્રૂટ્સ નો યુઝ કર્યો છે. ઓકે, કેટલી વારમાં રેડી થશે? 10 મિનિટ્સ. શું લીધું છે ઇન્ગ્રેડિયન્ટ્સમાં? ઇન્ગ્રેડિયન્ટ્સમાં ક્રીમ લીધું છે, ફ્રૂટ્સ લીધા છે અને થોડા અંદર નાખવાના જે છે એ મસાલા લીધા છે. ઓકે, કોઈ પ્રિપરેશન કરવાની છે એમાં? બહુ વધારે નહીં, પાસ્તા બોઇલ કરવાના છે અને થોડા ઘણા ફ્રૂટ્સ રેડી કરવાના છે. ઓકે, તો ચાલો શીખવી દો એક સેલેડ. શ્યોર. પહેલા આપણે પાસ્તામાં નાખવા માટેનું જે સેલેડનું ડ્રેસિંગ છે એ રેડી કરવાનું છે. એ ડ્રેસિંગની અંદર આપણે સાર ક્રીમનો યુઝ કર્યો છે. તો સૌથી પહેલા સાર ક્રીમ બનાવી દઈશું. 100 ગ્રામ ક્રીમ છે. મલાઈનો ઉપયોગ કરી શકીએ છીએ કે ક્રીમ જ વધારે સારું? ના, ક્રીમ જ વધારે સારું રહેશે. ક્રીમને બીટ કરી લઈશું. હવે ક્રીમની અંદર દહીં એડ કરીશું. મોળું દહીં છે, 2 ચમચી જેટલું દહીં નાખીશું. સોલ્ટ એડ કરીશું. ફરીથી મિક્સ કરી લઈશું બરોબર એને. કોઈ પણ સેલેડ હોય એનું ડ્રેસિંગ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો એનો ટેસ્ટ સરસ હોય એટલે સેલેડ સુપર બને. પાસ્તામાંથી એટલા બધા ટાઈપના સેલેડ્સ બનતા હોય છે, એટલે ક્રીમી સેલેડ બને છે, પ્લસ તમે અલગ અલગ ફ્રૂટ્સ અને અલગ અલગ વેજીટેબલ્સ યુઝ કરીને બહુ બધા નવી નવી જાતના સેલેડ્સ બનાવી શકાય છે. ક્રીમ બીટ થઈ ગયું છે. હવે આપણે એમાં બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરી દઈએ. ડ્રાય ગાર્લિક પાવડર છે, 1 ચપટી એટલે 1/2 ટીસ્પૂન જેટલો ગાર્લિક પાવડર લઈશું. 1/2 ટીસ્પૂન પેપ્રિકા લઈશું. 1/2 ટીસ્પૂન ખાંડ નાખીશું. વ્હાઈટ પેપર, સફેદ મરી પાવડર 1/2 ટીસ્પૂન. ગાર્લિક લઈએ છે, ખાંડ લઈએ છે, મરી લઈએ છે અને પેપ્રિકા લઈએ છે. હા, એકદમ અનયુઝ્યુઅલ કોમ્બિનેશન છે મસાલાના. હવે વિનેગર લઈશું, 2 કે 3 ડ્રોપ્સ જેટલું. અચ્છા, વિનેગરનો પણ એક સરસ ટેસ્ટ આવશે. હા. કોઈ પર્ટિક્યુલર ટાઈપનું વિનેગર લઈએ છે? ના, વ્હાઈટ કે બ્રાઉન કોઈ પણ વિનેગર લઈ શકાય છે. સેલેડ ઓઇલ છે, 1-1.5 ચમચી જેવું સેલેડ ઓઇલ એડ કરીશું. હવે એમાં ફ્રૂટ એડ કરી દઈશું. પાઇનેપલ છે, ઓરેન્જના પીસીસ છે, 7 થી 8 પીસી ઓરેન્જ લીધી છે. ઓકે, પાઇનેપલ કેટલું લીધું છે? ગ્રીન પાઇનેપલની 2 રિંગ લીધી છે. ઓકે, ફ્રેશ પાઇનેપલ લઈ શકીએ છીએ એમાં? લઈ શકાય છે, પણ એને પછી બોઇલ કરીને શુગર કોટેડ કરીને કરવું પડે છે. ડાયરેક્ટ નથી લેવાતું? ના, ખાટા બેઝ વાળા કોઈ પણ ફ્રૂટ્સ એડ કરી શકાય છે, જે રીતે કીવી છે, એપલ છે, ગ્રેપ્સ છે. ઓકે, એને મિક્સ કરી લઈશું. હવે બીજા એક બાઉલમાં પાસ્તા લઈશું. ઓકે, અગેન 3 કલરના લીધા છે પાસ્તા. હા, સેલેડ છે એટલે આમ પણ કલરફુલ સારું લાગે છે, એટલે કલરફુલ ફ્રૂટ્સની સાથે આપણે પાસ્તા પણ એવી રીતે લઈશું. ઓકે, એમાં 1 નંગ લીલી ડુંગળી છે, એડ કરી દઈશું. પાસ્તાના ભાગનું સોલ્ટ એડ કરીશું. હવે તૈયાર કરેલું ડ્રેસિંગ એમાં નાખી દઈશું. ઓકે, ફ્રૂટની સાથે પાસ્તાનું કોમ્બિનેશન કેવું લાગે છે? બહુ જ સરસ લાગે છે. અચ્છા, અને એને ઠંડુ જ સર્વ કરીશું તો વધારે સારું લાગશે? હા, એકદમ ચિલ કરીને સર્વ કરીશું તો વધારે સરસ લાગશે. જો તમારે સ્પાઇસી કરવું હોય તો તમારી રીતે ચીલી ફ્લેક્સ થોડા વધારે નાખીને કે પછી મરી પાવડર થોડો વધારે એડ કરીને કરી શકાય છે. અને જો તમને સ્વીટ ભાવતું હોય તો ઓબ્વિયસલી શુગર થોડી વધારે એડ કરીને કરી શકાય છે. હવે એને પ્રોપરલી મિક્સ કરી લઈશું. ઓકે, ડ્રેસિંગ છે થોડું થિક છે એટલે પ્રોપરલી મિક્સ કરવું જ પડશે. હા, એને થોડું હલાઈશું તો આમ તો ક્રીમી છે એટલે મિક્સ થતા વાર નહીં લાગે, પણ